ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે બેંક પાસબુક વિશે સમજતા હતા. હવે આપણે જોઈએ કે purpose of preparing the bank reconciliation statement and its useful or importance. કે બેંક સિલકમેન્ટ છે, બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ છે, જે પત્રક છે, એ બનાવવાના ફાયદા શું છે અને શું કામ આપણે બનાવવા છે. ફર્સ્ટ, with the help of bank reconciliation statement, reason of differences between bank balance as per cash book and bank balance as per passbook can be found out. Bank reconciliation statement બનાવવાથી બેંકની જે ડિફરન્સીસ છે, બેંક બેલેન્સની જે ડિફરન્સ છે અને આપણે જે કેશ બુક બનાવી છે એની કેશની જે ડિફરન્સ છે એ બે વચ્ચે ક્યાં ભૂલ થઈ એ આપણને આના દ્વારા જાણવા મળે છે. As per cases of difference can be found out between both balance errors committed if any can be rectified with help of necessary accounting entries. ભૂલ સુધારા નોંધ રેક્ટિફિકેશન એરરની મદદથી આપણે જાણી શકીએ કે બેંક પાસબુકની અંદર અને કેશ બુકની અંદર શું ડિફરન્સીસ આવ્યા. રેક્ટિફિકેશન એરરની મદદથી આપણે આ ભૂલને સુધારી શકીએ. તો એના માટે પણ આપણે બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ બનાવવું પડે. If any transaction is omitted to be recorded in cash book, information regarding it can be collected and by recording it, correct bank balance can be arrived at. આપણે બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ બનાવવાથી આપણને એ પણ ખબર પડે છે કે બેંકની કરેક્ટ બેલેન્સ કેટલી છે, કેશની કરેક્ટ બેલેન્સ કેટલી છે, એ આપણને સાચી રીતે ખબર પડે છે કે જેથી કરી કોઈ પર ભૂલ હોય એ સુધરી જાય. If any errors are committed in recording any transactions, they come to know immediately and errors can be rectified. A check of 5,000 is received but by mistake is recorded as only 500 rupees in bank column of the cash book. આપણે 5000 નો મહિને ચેક આપ્યો અને અથવા 5000 નો આપણને ચેક મળ્યો તો કેશ બુક ની અંદર આપણે શું કરશું, કેશ બુક બનાવી એમાં બેંક નું કોલમ હોય એમાં શું કઈ સાઈડ લખશું, ડેબિટ સાઈડ. તો 5000 નો ચેક મળે છે તો આપણે જર્નલ શું કરીએ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ, જેની પાસેથી તમને ચેક મળ્યો છે એના અકાઉન્ટમાં ક્રેડિટ કરશો. તો 5000 તમારે લખવાના છે કેશ બુક ની અંદર. તમે જે બેંક કોલમ બનાવ્યું છે એમાં 5000 ની જગ્યાએ તમે લખી નાખો છો ભૂલથી 500. તો આ તમને કેવી રીતે ખબર પડશે, જ્યારે બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ બનાવશો ત્યારે તમે આ ભૂલ ને ફાઇન્ડ આઉટ કરશો, આ ભૂલને પકડશો અને એ ભૂલને શું કરશો, સુધારશો. કેની મદદથી, રેક્ટિફિકેશન એરરની મદદથી. Be preparing bank reconciliation statement, actual bank balance can be known, which is shown in the balance sheet, and thereby real financial picture of business is obtained. Bank reconciliation statement માંથી જે કાંઈ પણ બેંક બેલેન્સ કે બેંક ઓવરડ્રાફ્ટ તમને મળે છે એ સાચું પિક્ચર, સાચું દ્રશ્ય, સાચું ચિત્ર રજૂ કરે છે કે કંપનીનું, ફર્મનું, અને એ બેલેન્સ શીટની અંદર શો થતું હોય, બેલેન્સ શીટની અંદર આપણે બતાવી. By preparing bank reconciliation statement, information can be obtained regarding checks, deposit, but dishonored, as well as interest, commission charges, etc., recorded by bank in our account. ઘણી વખત આપણે બેંકમાં જે ચેક જમા કરાવવા જઈએ તો એ ડિસહોનર્ડ થાય, એટલે કે બાઉન્સ થાય. રૂપિયા ન હોય છતાંય કોઈને ચેક આપ્યો હોય તો બેંક આપણી પાસેથી શું લે, ઇન્ટરેસ્ટ, એનું વ્યાજ. ઘણી વખત આપણને પેનલ્ટી પણ કરે. તો આપણે આની નોંધ ન કરી હોય તો બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ બનાવવાથી આપણને આની સાચી માહિતી ખબર પડે છે, સાચા હિસાબો જ આપણે બનાવી શકીએ છીએ. તો આ છે ઇમ્પોર્ટન્સ. હવે આપણે જોઈએ કે બેંક પાસબુક અને કેશ બુક ની વચ્ચે ડિફરન્સ શું કામ આવે છે. એટલે કે રોકડ બેંક, કેશ બુક અને બેંક પાસબુક એટલે કે બેંક બુક, ઈ બેની વચ્ચે ડિફરન્સ, તફાવત શું કામ આવે છે, કયા કારણોસર તફાવત આવે છે, એ તફાવતને તમારે લઈ લેવાના. એ તફાવતને લઈને ક્યાં મૂકવાના, બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટમાં.
તો આપણે જોઈએ શું કામ તફાવત આવે છે. Reason for difference for bank balance between cash book and passbook. When a trader enters into a transaction with the bank, he records the same in his cash book and bank. After recording the same in passbook, gives it to the trader. Therefore, at any time, if bank balance is verified, it should be the same as per cash book and passbook. હવે સામાન્ય રીતે આપણે કેશ બુક બનાવી હોય, એક કેશ બુક ની અંદર જે બેંક બેલેન્સ નીકળતી હોય એ જ બેંક બેલેન્સ તમારી ક્યાં હોય, પાસબુક ની અંદર. પણ ઘણી વખત એમાં તફાવત આવતો હોય કે કેશ બુક મુજબ તમારી બેલેન્સ અલગ હોય બેંક કોલમની, અને તમારી પાસબુક મુજબ બેલેન્સ છે અલગ હોય. તો કયા કારણોસર તફાવત આવે છે? તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ચેક ડિપોઝિટેડ ઇન બેંક બટ નોટ ક્રેડિટેડ બાય બેંક. Check deposited in bank but not deposited by bank. તમે ચેક છે બેંકમાં જમા કરાવવા જાવ છો તો તમે બેંકમાં જમા કરાવી દીધો પણ બેંકે જમા કર્યો નથી. તો જર્નલ શું થાય? તમે બેંકમાં જમા કરાવવા ગયા ચેક, તો તમે જર્નલ શું કરશો? રૂપિયા માની લ્યો તમને મળવાના છે તો તમે જર્નલ શું કરશો? બેંક છે લેનાર છે એટલે તમે ચેક છે બેંકને આપો છો. તો XYZ બેંક છે, XYZ બેંક ખાતે ઉધાર તે બેંક ખાતે, અથવા તો માની લ્યો કે તમને એ ચેક છે સેલ્સ નો મહિનો, એક્ઝામ્પલ આપણે લઈએ, માની લ્યો તમે સેલ્સ કર્યું અને સેલ્સ વાળાએ તમને ચેક આપ્યો. હવે ચેક છે તમે બેંકમાં જમા કરાવવા જાવ છો. 5000 રૂપિયા નું સેલ્સ કર્યું, એ 5000 રૂપિયા નો તમને ચેક મળ્યો, એ ચેક તમે બેંકમાં ડિપોઝિટ કરો છો. તો બેંકમાં છે તમારા રૂપિયા આવશે, અહીંયા તમે કેશબુક મુજબ પહેલા તો હાલો, એટલે કે તમે તમારી બુકમાં નોંધ કરો છો. કેશબુક ની અંદર બેંક કોલમ ની અંદર તમે શું કરશો? જર્નલ શું કરશો? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. તમને ચેક મળ્યું, તમે તમારી કેશબુકમાં શું લખ્યું? બેંક કોલમમાં ડેબિટ સાઇડ ટુ સેલ્સ અકાઉન્ટ 5000 રૂપીસ. કયા કોલમમાં? બેંકના કોલમમાં. હવે આ ચેક છે તમે જમા કરાવવા જાવ છો બેંકમાં, માની લ્યો તમે તમારી કેશબુક ની અંદર ડેટ 5 ના રોજ નોંધ કરી દીધી, પર બેંકમાં તમે જમા કરાવવા જાવ છો ડેટ 7 ના રોજ. તો 7 ના રોજ તમે જમા કરાવવા જાવ છો, બેંકે ક્રેડિટ જ હજી નથી કર્યા કોઈ કારણોસર, તો તમારી કેશબુક અને પાસબુક ની વચ્ચે ડિફરન્સ આવશે. બેંક જો ક્રેડિટ ન કરે ચેક તો તમારા પાસબુકમાં ડિફરન્સ આવે. કેટલો ડિફરન્સ આવે? 5000 રૂપિયા, જે તમે હમણાં જર્નલ કરી એ. તો ફર્સ્ટ પોઈન્ટ એ છે કે ચેક ડિપોઝિટ ઇન બેંક બટ નોટ ક્રેડિટેડ બાય બેંક. બીજો ચેક ઇશ્યુડ બટ નોટ પ્રેઝન્ટેડ ફોર પેમેન્ટ. તમે ચેક ઇશ્યુ કરી દીધો પણ પેમેન્ટ માટે મોકલ્યો નથી, એટલે કે તમને ચેક મળી ગયો હોય પણ તમે પેમેન્ટ માટે સામેના વ્યક્તિને આપ્યો નથી. જો સમજો સમજીએ આપણે, તમે પરચેસ કર્યું હોય, તમે પરચેસ કર્યું 5000 રૂપિયા, તો તમે 5000 રૂપિયાનો ચેક કેને આપશો? સામેના વ્યક્તિને આપશો, કારણ કે તમે શું કર્યું? પરચેસ. તો જર્નલ શું થાય? પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. તો તમે તમારી કેશબુકમાં બેંક કોલમમાં શું લખશો? ક્રેડિટ સાઇડ લખશો, બાય પરચેસ અકાઉન્ટ 5000 રૂપિયા. તમે ચેક લખી દો કે ભાઈ આ ચેક છે મારે સામેના વ્યક્તિને આપવાનો છે, ચેક લખી દો પણ આપ્યો નહીં. તો તમે તમારી કેશબુકમાં નોંધ કરી પણ તમે સામેના વ્યક્તિને ચેક આપ્યો જ નથી, ચેક ન આપો તો શું થાય? ડિફરન્સ આવે. આ ડિફરન્સ બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ બનાવી એમાં ખબર પડી જાય. ત્યાર પછી ડાયરેક્ટ ડિપોઝિટેડ બાય કસ્ટમર ઇન બેંક. ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ આપણા ખાતામાં ડાયરેક્ટ જમા કરે રૂપિયા, તો આપણને ખબર નથી અને સામેના વ્યક્તિએ ડાયરેક્ટ જમા કર્યા આપણા એકાઉન્ટમાં, તો આનો ડિફરન્સ આવે. કારણ કે જ્યારે તમને જ ખબર નથી કે રૂપિયા કોને જમા કર્યા, ક્યારે જમા કર્યા, તો તમે તમારી કેશબુકમાં એન્ટ્રી આપશો નહીં, એન્ટ્રી પણ તમારી બેંક બેલેન્સ છે શું થઈ ગયું? ઇન્ક્રીઝ. તો બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થઈ પણ સામે કેશબુક ની અંદર બેંક કોલમમાં તો તમે એન્ટ્રી નથી આપી, ડેબિટ સાઇડ. તો આ ડિફરન્સ છે, એના કારણે તમારી કેશબુક
અને બેંક બેલેન્સ એ બેની વચ્ચે શું થાય ડિફરન્સ ક્રિએટ થાય છે. પછી interest, commission, charges etc recorded by bank in traders account. interest છે, bank છે, bank charges છે, commission છે, આ બધા ચાર્જીસ છે બેંક તમારી પાસેથી શું લે વસૂલે છે. જો બેંક ચાર્જીસ છે એ તમારા અકાઉન્ટમાં શું કરે ડેબિટ કરે અને તમે કેશ બુક ની અંદર એ બેંક ચાર્જીસ કઈ સાઈડ લખ્યા હશે ક્રેડિટ સાઈડ બાય બેંક બાય ચાર્જીસ બાય એટીએમ ચાર્જીસ કયા કોલમમાં બેંકના કોલમમાં. જો સમજો તમે તમારી કેશ બુક બનાવો એમાં કેશ બુકમાં તમે કઈ સાઈડ લખશો બેંક ચાર્જીસ ક્રેડિટ સાઈડ કારણ કે તમારા માટે એક્સપેન્સ જ્યારે સામે પક્ષે બેંક શું કરશે બેંક છે ડેબિટ કરશે તમારા અકાઉન્ટમાં શું કરશે બેંક ચાર્જીસ ડેબિટ કરશે. પછી કમિશન છે તો કમિશન જો તમને મળતું હોય તો એ ક્રેડિટ કરે તમારે ચૂકવવાનું હોય તો એ ડેબિટ કરે. ઇન્ટરેસ્ટ છે બેંક છે તમારા અકાઉન્ટમાં ક્રેડિટ કરે સામે તમે કેશ બુકની અંદર ઇન્ટરેસ્ટ શું કરશો ડેબિટ કરશો. પણ ઘણી વખત બેંક છે એ ઇન્ટરેસ્ટ તમારા અકાઉન્ટમાં ક્રેડિટ કરી નાખે પણ તમે તમારી કેશ બુકની અંદર જે બેંક કોલમ છે એમાં ઇન્ટરેસ્ટ ડેબિટ ન કરો તો પણ શું થાય ડિફરન્સ ક્રિએટ થાય. એના માટે આપણે બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ બનાવવું પડે. એમાં આપણે આ બધી જે કાંઈ પણ ભૂલ છે એ ખબર પડી જાય. Amount recovered on behalf of a trader and credited to his account by bank but not recorded in cash. Amount recovered on behalf of a trader and credited to his account but bank but not recorded in cash. તમારા વતી કોઈ ગ્રાહક પાસેથી બેંકે રૂપિયા લઈ લીધા પણ તમને ખબર નથી તો જ્યારે બેંક છે એ ચેક તમારા વતી જમા કરે છે અકાઉન્ટની અંદર તમારા બેંક અકાઉન્ટની અંદર પણ તમને ખબર ન હોય તો ડિફરન્સ ક્રિએટ થાય. બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થાય છે પણ તમે તમારી કેશ બુકની અંદર જે બેંક કોલમ છે એમાં તો એન્ટ્રી આવી નથી તો અહીંયા શું થયું ડિફરન્સ ક્રિએટ થયો. કેના કારણે થયો બેંકના કારણે. કારણ કે બેંકમાં કોઈ ટ્રેડરે ડાયરેક્ટ અમાઉન્ટ જમા કરી છે તો જમા કરી છે એ તમને ખબર નથી તો તમને ખબર નથી એટલે તમે તમારી કેશ બુકમાં જે બેંક કોલમ છે એમાં ડેબિટ નહીં કરો તો તમે ડેબિટ નહીં કરો એટલે શું થશે ડિફરન્સ થશે. જ્યારે બેંકે એ વસ્તુ ક્રેડિટ કરી દે તો આ બધા ડિફરન્સીસના કારણે બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ આપણે બનાવવું ખૂબ જરૂરી છે. પછીનો પોઈન્ટ છે ચેક રેકોર્ડેડ ઇન કેશ બુક બટ લેફ્ટ ઓન ડિપોઝિટ ઇન બેંક. તમે ચેક છે લઈ લીધો અથવા ચેક છે તમે લખી રાખ્યો છે કેશ બુકની અંદર પણ તમે બેંકમાં જમા નથી કરાવ્યો અથવા બેંકમાં રેકોર્ડમાં નથી આપ્યો તો પણ શું થાય ડિફરન્સ થાય. કારણ કે જ્યારે તમે ચેક લ્યો છો ત્યારે કેશ બુકની અંદર ડેબિટ સાઈડ લખો છો બેંકના કોલમ તો તમે શું કર્યું ડેબિટ કર્યું પણ સામે પક્ષે તમે બેંકની અંદર જ્યારે જમા નથી કરાવ્યો છે અથવા બેંકે જમા નથી કર્યો તો ડિફરન્સ છે ક્રિએટ થાય છે. તો આ બધા પોઈન્ટના કારણે આપણે બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ બનાવવું જરૂરી છે કે બેંક બેલેન્સ એટલે કે પાસબુક મુજબ બેલેન્સ અને કેશ બુક મુજબ બેંક બેલેન્સ એ બે વચ્ચે શું ડિફરન્સ છે ક્યાં ડિફરન્સ છે અથવા ક્યાં ભૂલ છે. ચેક ડિપોઝિટ ઇન બેંક બટ નોટ રેકોર્ડેડ ઇન કેશ બુક. તમે બેંકમાં કે ચેક જમા કરાવી દીધો છો તો બેંકમાં જમા કરાવી દીધો કેશ બુકમાં તમે એન્ટ્રી નથી લીધી. માની લો કે તમે સેલ્સ કર્યું હોય તો સેલ્સ કરો એટલે જનરલ શું થાય બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. તો સેલ્સ કર્યું એટલે તમને રૂપિયા આવ્યા તો આ રૂપિયાનો તમને ચેક આવ્યો એ ચેક તમે બેંકમાં જમા કરાવી તો બેંકમાં તમે જમા કરાવો છો અને આ બેંકમાં જમા કરાવ્યો ચેક તો બેંકે શું કર્યું ક્રેડિટ કરી પણ તમે તમારી કેશ બુકમાં લખતા ભૂલી ગયા કેશ બુકમાં લખતા ભૂલી ગયા ડેબિટ સાઈડ બેંકના કોલમમાં તો શું થશે ડિફરન્સ આવશે. આ બધા પોઈન્ટ્સ છે કે જેના કારણે ડિફરન્સીસ ક્રિએટ થાય છે. આપણે આ ડિફરન્સીસને જ પકડવાના છે. ચેક રેકોર્ડેડ ઇન કેશ બુક બટ નોટ ગિવન ટુ ટ્રેડર્સ. ચેક તમે ટ્રેડર્સને આપતા નથી અથવા ટ્રેડર્સ પાસેથી મેળવતા નથી. પછી પેમેન્ટ મેડ બાય બેંક બટ નોટ રેકોર્ડેડ ઇન કેશ બુક. તો પેમેન્ટ તમે પેમેન્ટ માટે આપી દીધો છે ચેક તો પેમેન્ટ માટે આપી દીધો છે પણ કેશ બુક ની અંદર લખતા ભૂલી ગયા. રૂપિયા ચૂકવવા માટે તમે ચેક આપ્યો છે પણ રૂપિયા ચૂકવવા માટે તમે કેશ બુક ની
અંદર લખતા ભૂલી ગયા, બેંકે રૂપિયા ચૂકવી દીધા, તો બેંકે છે ડેબિટ કર્યા, તમે ક્રેડિટ કરતા ભૂલી ગયા, તો આના કારણે શું આવશે? ડિફરન્સ ક્રિએટ થાય છે. Disorder of bill exchange disordered with bank unrecorded in cash book. Disordered bill. હવે જ્યારે આપણે બિલ લેતા હોઈએ કે બિલ્સ પેએબલ અને બિલ્સ રિસીવેબલ, તો બિલ્સ પેએબલ છે આપણે પે કરવાનું હોય, બિલ્સ રિસીવેબલ છે આપણે મેળવતા હોઈએ, એ ડિસઓર્ડર જાહેર થાય. આપણે જેની પાસેથી રૂપિયા મેળવવાના છે એની પાસે રૂપિયા જ ન હોય તો એ શું જાહેર થાય? ડિસઓર્ડર. જેને આપણે કહીએ બાઉન્સ. ખાતામાં રૂપિયા ન હોય અને આપણે ચેક આપી દઈએ કોઈને તો એ શું થાય? ચેક બાઉન્સ. તો ત્યારે શું થાય? તમે બેંકની અંદર એન્ટ્રી આપી દીધી છે પણ કેશબુક ની અંદર આપતા ભૂલી ગયા, તો પણ શું થશે? ડિફરન્સ ક્રિએટ થશે. અધર એરર્સ. પછી પણ ઘણી બધી એરર્સ છે એ આની અંદર આવે છે. હવે આપણે ત્યાર પછી નેક્સ્ટ સેશનમાં હજી થોડીક થિયરી છે, કઈ રીતે પ્રિપેર કરવું, ડેબિટ ક્રેડિટ ની મેથડ છે અને પ્લસ માઈનસ ની મેથડ છે, એ આપણે થોડીક થિયરી સમજશું, પછી આપણે એના સમ સ્ટાર્ટ કરશું.